છોકરા નીચે ઉતર, આ બેસવાની જગ્યા છે. બોલાય નામ બોલો. 200 રૂપિયા દાન. તો બીડી પીવા ક્યાંથી કાઢો છો? બધી જગ્યાએ લાગેલા છે ને. હું કહું છું બસમાં નથી બેસવાનું. આ બીડી ખરો અને બારેથી બેસો જાવ, લક્ઝરીમાં ચડી જાવ. કોઈ પણ કચરો કરશે તો બસમાં બેસવાનું. આ પેસેન્જરને લેજો નહીં બસમાં. ₹200 નથી તો શું આપે? પેઢીને ખબર નથી મારી ભાઈ પહેલી વાર હમણાં તમે એમ કીધું કે ગૂગલ પે કરાવો તો સગાને ફોન કરો. અવળી ચોખ્ખાઈ રાખીએ છે ભાઈ. શેના માટે અમે હેરાન થઈએ છીએ? તમારા સારા માટે ને. સફાઈ વાળા રાત દિવસ અહીંયા સફાઈ કરે છે. ખબર જ અને ખબર નથી કે બેન નથી જીવન વાત છે. હા નથી માતા બધી જગ્યાએ બોર્ડ લગાવેલો છે. અને 200 રૂપિયા કોઈ સગાને ફોન કરી ગૂગલ પે મંગાવી પૈસા. હાલો સફાઈ કરાવીશ. પૈસા લઈ લો. ના બોલો એમને પૈસા અમે નથી લેતા. પોચ લઈ અને પછી જાઓ. અને કોઈ પણ જગ્યાએ પૈસા દે તો પોચ લેવાની. એમને નહીં. બોલો પેલા કોઈ પણ જગ્યાએ પોચ લીધા વગર પૈસા નહીં દેવાના. એ સેરસિયા ડેપો મેનેજર ભુજ. સાહેબ આજે સફાઈને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું કાર્યવાહીને શું કહેશો લોકોને અપીલ કરો? બસપોર્ટ ખાતે સફાઈના મહત્તમ ધોરણો જળવાઈ રહે એને લઈને અમારા દ્વારા 24/7 સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ મુસાફરો દ્વારા સતત કચરો ફેંકવામાં આવી રહ્યો છે. પાન મસાલા ગુટખા ખાઈને થૂકવામાં આવે છે. પડીકા કે એવું ખાઈને એના રેપર્સ છે બસ સ્ટેન્ડના પ્રિમાઇસીસમાં ગમે તે જગ્યાએ ફેંકી દેવામાં આવે છે. તો એને લઈને મુસાફરોમાં એક અવેરનેસ આવે અને મુસાફરો કચરો ના કરે બસ સ્ટેશનમાં અને સફાઈની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી
જે મુસાફરો કચરો કરે છે, ધૂમ્રપાન કરે છે, પાન મસાલા ખાય છે, એ લોકોને સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અને જે મુસાફરો ગંદકી કરતા માલુમ પડશે આવા મુસાફરો પાસેથી 200 રૂપિયા નિયમાનુસારનો દંડ વસૂલી અને પહોંચ આપવામાં આવી રહેલ છે. શું સાહેબ, સફાઈ માટે શું લોકોને, મુસાફરોને શું અપીલ કરવામાં આવે છે? મુસાફરોને અમે એટલી અપીલ કરવા માંગીએ છીએ કે અમારા દ્વારા દરેક બસને દિવસમાં એક વખત અંદર બહારથી સફાઈ કરવામાં આવે છે, પરંતુ બસ જ્યારે ફરી પાછી 24 કલાક પછી બસ સ્ટેશન ઉપર આવે છે તો બસ સ્ટેશનની અંદર અથવા તો બસની અંદર ખૂબ જ કચરો કરતા હોય છે. બસમાં ડસ્ટબિન મૂકવામાં આવેલી હોય છે, એમનો કોઈ ઉપયોગ નથી કરતું. તો અમે એવી અપીલ કરીએ છીએ કે બસમાં ડસ્ટબિન રાખવામાં આવેલી છે, દરેક બસમાં ડસ્ટબિનનો ઉપયોગ કરે, બસમાં જ્યાં ત્યાં કચરો ના ફેંકે. કેમ કે જે બસની અંદર એક મુસાફર 50 કિલોમીટર 100 કિલોમીટરની મુસાફરી કરે છે, એ સીટ ઉપર જ બીજા મુસાફર ફરી પાછો મુસાફરી કરતો હોય છે. અને દિવસમાં એક બસ છે એ 5 થી 7 અલગ અલગ ટ્રીપો કરતી હોય છે. હવે પહેલી ટ્રીપ છે એમાં અમે બસ સફાઈ કરીને મૂકીએ, જ્યારે બીજી ટ્રીપની અંદર જે મુસાફર બેસે છે એને સફાઈ ન થયાનો અહેસાસ થતો હોય છે. તો મુસાફરોને અપીલ કરીએ છીએ કે બસમાં અમારા કરતાં વધારે મુસાફરોએ જ બેસવાનું હોય છે, તો એ લોકો જેટલી બસને સ્વચ્છ રાખશે એટલું એ લોકોની જ જર્ની મુસાફરી છે એ કમ્ફર્ટેબલ અને આરામદાયક રહેશે.